Hello everyone. Today I talk you Republic Day. કે આજે આપણે વાત કરીશું આપણો જે ગણતંત્ર દિવસ આપણે કહીએ છીએ 26 જાન્યુઆરી, તો એમના વિશે ચર્ચા કરીશું. આમ તો શાળામાં 26મી જાન્યુઆરીની ઉજવણી આપણે ધામધૂમથી કરવામાં આવતી હોય છે, પણ છેલ્લા 2 વર્ષથી તે બંધ છે. શાળા જ બંધ હતી તો ઉજવણી પણ બંધ જ હોવાની. જોકે થોડા સમય પહેલાં કોવિડ ઓછો થતાં શાળાઓ ફરી શરૂ થઈ હતી, પણ કેસ વધતા ફરી શાળાઓ છે બંધ કરવાનો સમય આવ્યો. તો ચાલો, અત્યારે તમારો અંગ્રેજીનો લેક્ચર છે, તો આપણે થોડીક ઇંગ્લિશમાં વાતો કરીશું. મતલબ કે આપણે જે આપણો 26 જાન્યુઆરી જે આપણે રિપબ્લિક ડે નામે ઓળખીએ છીએ, એમના વિશે આપણે થોડુંક ઇંગ્લિશમાં, હું તમને ગુજરાતીમાં પણ સાથે સાથે કહેતી જઈશ કે શું છે એમ 26મી જાન્યુઆરીનું મહત્ત્વ શું છે, પણ થોડુંક ઇંગ્લિશ વાંચતા પણ તમને લોકોએ બધાએ જરૂરી છે. એટલા માટે ખાસ આજે મેં તમારા માટે એક ઇંગ્લિશમાં એક એસે કહો કે પેરેગ્રાફ કહો એ લખીને તૈયાર રાખેલ છે, તો બધાએ એ છે ને વાંચવાની ટ્રાય કરવાની છે, મતલબ કે બધાએ વાંચવાનો છે. તો રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ. રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 26 જાન્યુઆરી એવરી યર. કે જે આપણો ગણતંત્ર દિવસ છે એ આપણે ક્યારે ઉજવવામાં આવે છે, તો કે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડે ફોર ધ કન્ટ્રીઝ સિટીઝન્સ બીકોઝ વી ગોટ અવર કોન્સ્ટિટ્યુશન ઓન ધીસ ડે. હવે જે આ દિવસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનો છે બધા દેશના નાગરિકો માટે. કારણ કે આપણે ક્યારે આપણા આ ગણતંત્ર દિવસ છે, આપણને આઝાદી છે એ આપણને ક્યારે મળી, તો કે ઘણા બધા આપણે શહીદો થઈ ગયા, ઘણા બધા માણસોને આપણે ગુમાવ્યા, ત્યાર પછી એ આપણને આઝાદી છે એ મળી છે. વેન ઇન્ડિયા ગોટ ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ ઓન 15 ઓફ ઓગસ્ટ. હવે આપણા દેશને આઝાદી ક્યારે મળી, તો કે 15મી ઓગસ્ટના દિવસે. પણ 26મી જાન્યુઆરીના દિવસે આપણા હાથમાં, આપણે કહીએ ને કે અંગ્રેજો છે એ આપણી ઉપર રાજ કરતા, બરાબર, તો એમને આપણે 15 ઓગસ્ટે આપણને આઝાદ કર્યા, પણ ટોટલી આપણા હાથમાં હજી સત્તા એમને સોંપેલી નહોતી. એ સત્તા છે એ ક્યારે સોંપે છે, તો કે એ 26 જાન્યુઆરીના દિવસે. A committee was formed a few days later. On the 29th of August, a Constituent Assembly was formed, and it was appointed with the duty of forming the constitution for the country. હવે તમને 26 જાન્યુઆરી વિશે વાત કરીએ તો આપણે કે જે આપણા ભારતમાં ગણતંત્ર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. હવે ગણતંત્ર દિવસ એ ભારતનું એક રાષ્ટ્રીય પર્વ છે. મેં તમને કીધું એમ કે આપણો નેશનલ ફેસ્ટિવલ છે કે જે આપણે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. હવે આ જ દિવસે 1950માં ભારત સરકાર છે એ અધિનિયમ એક્ટ 1935ને હટાવી અને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. હવે તમને જાણીને નવાઈ લાગશે કે 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવતા પ્રજાસત્તાક દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવતો હતો, કારણ કે ભારતને આઝાદી ભલે 15મી ઓગસ્ટ 1947માં મળી, પણ 26 જાન્યુઆરી 1950માં ભારત છે એ પૂરેપૂરું ગણરાજ્ય બન્યું હતું. હવે એ જે આપણે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું હતું ક્યારે, તો કે 26 નવેમ્બર 1949માં, પરંતુ 2 મહિના પછી તેને લાગુ કરવામાં આવ્યું હતું. હવે બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે 26 જાન્યુઆરીએ દેશના પહેલા વડાપ્રધાન, આપણા દેશના પહેલા વડાપ્રધાન કોણ હતું, તો કે જવાહરલાલ નહેરુ. હવે એમના જે નેતૃત્વમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અંગ્રેજી હુકુમતથી સામે પૂર્ણ સ્વરાજનું એલાન કર્યું હતું એમ. એટલા માટે આ જે આપણે ગણતંત્ર દિવસ છે 26 જાન્યુઆરીના દિવસે રાખવામાં, એ તારીખ છે એટલા માટે નક્કી કરવામાં આવી છે એમ.
હવે આપણો દેશ છે એ 1947માં આઝાદ તો થઈ ગયો, પરંતુ 26 જાન્યુઆરી 1950માં ભારતીય બંધારણ છે એ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો હતો કે દેશનું બંધારણ રાતોરાત તૈયાર થઈ ગયું નહોતું. તેને તૈયાર કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો હતો કે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ એટલો સમય લાગેલો હતો. હવે અહીંયા આપણે ત્યાર પછી જોઈએ તો કે ડોક્ટર B.R. આંબેડકર વોઝ એપોઇન્ટેડ એઝ ધ ચેરપર્સન ફોર ધીસ કમિટી. આ કમિટી છે એમના એ મેઇન સત્તાધારી હતા એમ. 2 years 11 months and 18 days. મેં તમને હમણાં કીધું ને કે આપણા દેશનું બંધારણ નક્કી કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ એટલો સમય લાગ્યો હતો. તો જો અહીંયા લખેલું છે કે 2 years 11 months and 18 days કે 18 દિવસ છે એટલો ટાઈમ લાગ્યો હતો એમ. To from the constitution handwritten copies were signed by the members of the Constituent Assembly after 2 days on the 26th of January 1950. It was declared as the Republic Day. હવે અહીંયા આપણને શું કીધું છે તો કે એ મેં તમને કીધું એમ કે બંધારણ નક્કી કરવા માટે જે સમય લાગ્યો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, તો ત્યાર પછી પણ એ 2 દિવસે આપણે જે લેટર્સ છે સિગ્નેચર કરી અને 2 દિવસે હાથમાં આવે છે. અને એ ક્યારે આવે છે તો કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવામાં આવ્યું. શું તો કે રિપબ્લિક ડે, કે આજે આપણો દેશ છે એ ગણતંત્ર થયો છે, મતલબ કે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ રિપબ્લિક ડે તરીકે, તો કે 26 જાન્યુઆરી 1950. હવે ત્યાર પછી છે કે રિપબ્લિક ડે ઇઝ એ નેશનલ ફેસ્ટિવલ, કે આપણો જે આ ગણતંત્ર દિવસ છે એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ધીસ ડે ઇઝ ડિક્લેર્ડ એઝ એ નેશનલ હોલિડે. હવે તમને બધાને ખબર છે કે આ દિવસે જાહેર રજા, નેશનલ હોલિડે એટલે કે આખા દેશમાં રજા રાખવામાં આવે છે. હવે આપણો નેશનલ ફેસ્ટિવલ હોય એટલે તો સવાલ જ નથી કે ભાઈ 15મી ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, ગાંધી જયંતિ છે, એ બધા આપણા નેશનલ ફેસ્ટિવલ છે. તો ત્યારે આખો દેશ છે એ હોલિડે મતલબ કે રજાનો દિવસ એમને જાહેર કરવામાં આવે છે. હવે આપણે ઉપર જોયું ને કે કોન્સ્ટિટ્યુશન હેન્ડરાઇટન, કે જે બંધારણ છે ને એ સંપૂર્ણ રીતે હાથેથી લખવામાં આવ્યું હતું, કે જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં આવ્યું હતું. હવે એ જે હાથ દ્વારા લખવામાં આવેલી જે અસલી કોપી છે ને એ અત્યારે હિલિયમથી ભરેલા બોક્સમાં સાચવી અને મૂકવામાં આવેલી છે. હવે આ બોક્સ છે એ આપણું જે સંસદ ભવન છે ત્યાં લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં છે. હવે ગણતંત્ર દિવસનો અવસર છે એ આપણા રાષ્ટ્રપતિ છે એ રાજપથ ઉપર તિરંગો લહેરાવે છે. તમને બધાને ખબર છે કે જ્યારે આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે જે દેશના વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન હોય તે આપણો જે કે દિલ્હીમાં રાજપથ ઉપર રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવે છે. અને પ્રધાનમંત્રી છે એ અમર જવાન જ્યોતિ ઉપર દેશની આઝાદીના બલિદાન આપનાર શહીદોને શું કરે છે તો કે શ્રદ્ધાંજલિ આપે છે. હવે તમને બધાને ખબર છે કે જો આપણે ટીવીમાં તે દિવસે દૂરદર્શન ઉપર આપણે લાઈવ બતાવવામાં આવતું હોય છે કે જે પરેડ છે, પછી જે કાંઈ આપણે કહેવાય ને કે વડાપ્રધાન હોય તો આપણા દેશ વિશે જે કાંઈ લેક્ચર આપે, ભાષણ આપે, એ બધું આપણને લાઈવ બતાવવામાં આવે છે. તો હવે 1950થી લઈને 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડ માટે કોઈ જગ્યા ફિક્સ નહોતી. તમે પરેડ જોઈ હોય ટીવીમાં, બહુ સરસ આવે, ખૂબ જ સરસ બતાવવામાં આવે છે. તમે જોજો, સવારના સ્ટાર્ટ થઈ જાય એ પરેડ છે એ ખૂબ જ સરસ હોય છે. તો એ પરેડ છે ને એ 1950થી 1954 સુધીમાં તો કોઈ એવી ફિક્સ જગ્યા નહોતી કે ક્યાં એ પરેડ રાખવામાં આવે એમ. જો ક્યારેક છે તો
ઇવિંગ સ્ટેડિયમ ઉપર હોય, પછી ક્યારેક કિંગ્સ વે ઉપર હોય, ક્યારેક લાલ કિલ્લા ઉપર હોય, ક્યારેક રામલીલા મેદાનમાં હોય છે. એવી રીતના આમ અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવતી. પણ 1955થી પરેડ છે ને એ એક પરેડ માટે ફિક્સ જગ્યા કરવામાં આવેલી છે. કઈ છે તો કે રાજપથ. કઈ જગ્યા નક્કી કરવામાં આવેલી છે? રાજપથ. હવે જ્યારે એ પરેડ દરમિયાન પરેડ જ્યારે ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિને 21 તોપની સલામી આપવામાં આવે છે. એ તમે હવે તો તમે મોટા સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે, તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે 21 તોપની એમને સલામી આપવામાં આવે છે. હવે આ સલામી છે ને એ ભારતીય સેનાની 7 તોપથી આપવામાં આવે છે. જે આ સલામી છે 21 તોપની સલામી છે એ ભારતીય સેના હોય, તમને ખબર છે ને ભારતીય સેના એટલે જે આર્મી છે, પછી નેવી છે, પછી એરફોર્સ છે, એમને આપણે ભારતીય સેના કહીએ ને, એમની જે 7 તોપથી આપવામાં આવે છે. આ તોપ છે એ 1941માં ક્યારે બનાવવામાં આવી હતી તો કે 1941માં તોપ છે બનાવવામાં આવી હતી. રાષ્ટ્રગીત શરૂ થાય કે તરત પહેલી સલામી અને પછી પર સેકન્ડ એક સેકન્ડ બાદ એવી રીતના છેલ્લી સલામી આપવામાં આવે છે. એટલે આ ખૂબ જ સરસ કાર્યક્રમ આવે છે. એટલે હવેથી, ભલે અત્યાર સુધી તમે નથી જોયો, પણ હવેથી બધા જોશે. 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જે આપણે ટીવી ઉપર લાઈવ બતાવવામાં આવે છે એ બધા જોશે. તો તમને ખ્યાલ આવે ને કે કઈ રીતના પરેડ દરમિયાન કઈ રીતના રાષ્ટ્રગીત શરૂ થાય, પરેડ છે, પછી જ્યાં હું તમને કહું છું કે 21 તોપની સલામ એ કઈ રીતના આપવામાં આવે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રગીત શરૂ થાય એટલે મેં તમને કીધું ને કે તરત જ આમ જે તોપમાંથી જે કંઈ સલામી આપવાની હોય એ શરૂ થઈ જાય છે. હવે દર વર્ષે છે 26મી જાન્યુઆરી છે એમ પર કોઈને કોઈ દેશના દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે કોઈ પણ એક દેશના વડાપ્રધાન છે ને એ આપણા મુખ્ય અતિથિ હોય છે. આપણે જ્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોઈ પણ એક દેશના જે વડાપ્રધાન હોય ને એ આપણા મુખ્ય અતિથિ હોય છે. હવે એ ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ સુકર્ણો બન્યા હતા. કોણ? તો કે જે આપણા મુખ્ય અતિથિ છે એ ઇન્ડોનેશિયાના ગણતંત્ર દિવસ ઉપર મેં તમને કીધું ને કે મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો બન્યા હતા. એટલે હું તમને અત્યારે વાત કરું છું કે સૌથી પહેલા ગણતંત્ર દિવસ ઉપર આપણા અતિથિ છે એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, એમનું નામ છે સુકર્ણો, એ આપણા મહેમાન છે એ બન્યા હતા. હવે ગણતંત્ર દિવસના સમારંભમાં એટલે કે જે આ પ્રોગ્રામ હોય ત્યારે સમયનું છે ને એકદમ કડક પાલન કરવામાં આવે છે. એ સમયનું કડક પાલન મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે દરેક મિનિટ અને સેકન્ડનો પણ હિસાબ રાખવામાં આવે છે. હવે માની લ્યો કે કાર્યક્રમ છે એ 7 વાગે શરૂ થવાનો હોય અને 7 અને માથે 1 મિનિટે શરૂ થાય ને તો એ કાર્યક્રમ છે એ દાખલા તરીકે 9 વાગે પૂરો કરવાનો હોય તો એ 9માં 1 મિનિટની વાર હોય ત્યારે પૂરો કરવામાં આવે છે. એ મતલબ કે સમારંભ જો 1 મિનિટ મોડો શરૂ થયો હોય તો એ પૂરો પણ 1 મિનિટ મોડો જ થાય એમ. મતલબ કે 1 સેકન્ડનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આવી રીતના આપણો ગણતંત્ર દિવસ છે એમનો પ્રોગ્રામ છે એમાં ખાસ બધું આમ સમયનું પણ એટલું કડકપણે પાલન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે રિપબ્લિક ડે ઇઝ એ નેશનલ ફેસ્ટિવલ. ધીસ ડે ઇઝ ડિક્લેર્ડ એઝ એ નેશનલ હોલિડે, કે તે દિવસે આપણે જાહેર રજા હોય છે. પીપલ સેલિબ્રેટેડ ધીસ ડે વિથ એ લોટ ઓફ હેપીનેસ, કે માણસો છે આ તહેવાર છે ખૂબ જ ખુશીથી સેલિબ્રેટ કરે છે. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાઇઝેસ ધ નેશનલ ફ્લેગ ઓન રાજપથ ઇન ન્યૂ દિલ્હી. હવે જે આપણે દિલ્હીમાં આપણો જે રાજપથ છે ત્યાં આપણા જે વડાપ્રધાનો હોય એ નેશનલ ફ્લેગ છે એ એમને ફરકાવે છે. પીપલ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી
people from all over the country visit the Rajpath to view the grand celebration of Republic Day. હવે અહીંયા શું કીધું છે તો કે બધા દેશના માણસો છે એ આ જ્યારે આપણે રિપબ્લિક ડે હોય ત્યારે એમનું જે સેલિબ્રેશન હોય છે ને એ લોકો એમની અવશ્ય મુલાકાત લે છે, અવશ્ય જોવે છે એમ. તો આ રીતના જે આપણે આજે આપણે વાત કરેલ છે રિપબ્લિક ડે વિશે, તો હવે તો તમે બધાને મેં તમને કીધું જ છે, જ્યારે આપણે તમે સ્કૂલે આવતા ત્યારે પણ મેં તમને કીધેલું કે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં તો આપણે ફટાફટ બોલતા હોય, પણ આપણે ટ્રાય કેવી કરવાની છે, ઇંગ્લિશ વાંચવાની પણ ટ્રાય કરવાની છે, શીખવાની પણ ટ્રાય કરવાની છે. તો આજે મેં એક ફકરો તમને લખીને બતાવેલ છે રિપબ્લિક ડે વિશે, તો બધા લખશે અને ગમે ત્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે મને તો યાદ જ છે કે આજે મેં તમને લોકોને શું કીધું છે ને શું કરવાનું કીધું છે. તો હું તમને આ બધાને વાંચવાનું કહીશ. ટૂંકમાં એક એકને ઊભા કરી અને ક્લાસમાં વાંચવાનું છે. કઈ રીતના વાંચવાનું, તમે ગુજરાતી કેમ ફટાફટ વાંચી દો છો એવી જ રીતના આ પણ તમારે ફટાફટ વાંચવાનું છે કે રિપબ્લિક ડે ઇઝ એ નેશનલ ફેસ્ટિવલ. ધીસ ડે ઇઝ ડિક્લેર્ડ એઝ એ નેશનલ હોલિડે. People celebrate this day with a lot of happiness. એ તમને એક વખત વાંચતા વાર લાગશે, બીજી વાર લાગશે, ત્રીજી વાર લાગશે, 4 થી 5 વાર વાંચશો એટલે ફટાફટ કે ભાઈ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફટાફટ તમે બોલી જશો. તો આ રીતના એક વખત બધાએ રિપબ્લિક ડે છે એમના વિશે આ જે કાંઈ લખેલ છે એક વખત તમારે હોમવર્કની અંદર લખવાનું છે. અને મેં તમને કીધું એમ કે ખાસ બધા ટ્રાય કરશે કે આપણે અંગ્રેજી છે એ પણ વાંચતા, લખતા અને બોલતા શીખવાનું છે. તો થેન્ક યુ એન્ડ હેપી રિપબ્લિક ડે.